ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દેખો હન તે હવાર હવારમાં તો બધો મંદિરે જઈશી અમાર તો. એનો જયેશ બી તૈયાર થઈ જશે. એને સારું નહીં તો એક અમે જાય છે. આ તો ઈવન તબિયત બગડી સગાઈ. હા ચલો અમે બી આવીએ મંદિરે. ઘર આડું કરીને જઈએ. થોડા માતાજીને આ ફૂટા પાડીએ. માતાજીને કહીએ કે અમને થોડા આગળ લાવી દે. ગાઈ માં ભાઈ હું કર એ હું કરશે ને હું આગળ વધી જઈશ ગાઈશ. એને આવું બધું ઓછું ગમસ પણ ત્યાં મા આપા બોલી ને એટલે મને નથી શીખવાડ. બાકી કોઈને ઓછું ગમ પણ કોઈ વાપરા નહીં તો મને સપોર્ટ કરે. ચલો આવો ઈવાનો હો ને હું લે કબૂતરમાં જોડે થઈને નીકળી આટલા ઇજ્જત ઉરી બાપા કબૂતર. ઈવાનો સાથીદાર આવી જશું. इसकी साथीदार कहाँ गई काड़ी? देखो मंदिर है आसू पण तारू मारे दूसरी गाड़ी देखो है ये બધો ભેગો થઈને આઈ દેખો ગાઈ છે કેવું કરે છે એ માપન જેટલી દેખો આ જેટલી મસ્તી કરો મસ્તી ખોર થઈ જશું. હા કબૂતર છે જપકો નહીં વાદરો એ આવ્યો ગાઈ સર મારતો એ પાણી પક્ષી કોઈ ટોટો જ નહીં. દાણા આ બી આવ્યું આ તું બી આવે છે. ચલો મેલો થઈને આસો હે શિયાળા નાતો નહીં ખું કોમ પિયા ચેલા વર્યા છું. સભ્યના પહેલા દારના દર્શન કરી લો તમે સતીમાન ચાઉંડમાના પછી બાપાને દર્શન કરીશ. ચાઉંડમાના દર્શન કરી લો બાપા કરી દે એટલે સતીમાના કરાવો. સતીમાના દર્શન કરી લો. દેખો બધો જેવો દર્શન કરીશ. હનુમાન દાદા ગણપતિ દાદા ચો દીવો હર્ગ સીધે સીધો. હું તો મોથું વાળ્યા વગર આવીશું. ચલો માતાજીને દર્શન કરી લઈએ પછી ફોન તો રોજ આ રીતના જ ખાય છે. ફોનમાં આપવાને આ રીતના જ ખવડાવી અને આ હિડિયો આ માગ જ છે પાવ રોજ એ જુઓ એ અને કાળી મેડમ ના આવ્યો હું જો હા ઊંઘવા દો. આ બિચારું સ્વસ્થ લાગે અને આ તો જુઓ એ ખતમ. એ પપ્પા એ રીતના ચો નાખી દો છો. દેખો ગઈ છે એમાં પણ ફેવરેટ કાળી આવી ઊંઘીનું ઉઠી તો ઊંઘી જઈતી અસલ. હે આ બે જણો જો એ પેલું જીવ ટીલો લીલો કાળી જો કાળી જો પેલી ગાવડા દોડાયું એ આખું ચાલે ગાઈ સાબુદન હે કાળી જામાં આપવામાં મજા ચમ ઉભી રહી એટલે જેવું કરે છે એ બેને ખવડાવશે પણ બિચારીને નહીં આવડતું. અને પેલો મેડમ તો દેખો તાજો શું અને પેલી મોય કોમ્પલી સબ મોય ગાવડું આવી તેમાં આપવાનું. એ પપ્પા વદરો હી જો વદરો સી પાછા પપ્પા પપ્પા મારે નહીં જો અમારે કાળી મેડમ પપ્પા ખાવડું પેલા વદરો ને બે બે નંખો એ શર્ટ બગાડ્યો લાલ લાલ કરી ફાડી નાખો નંખો દો એટલે આ વદરો એક હોય થોડો. દેખો ગાઈ છે
બધાને એક એક આલ દો. દેખો ગઈ છે એકના ખવડાય ને બધો હંકાતા આવું. પપ્પાને શર્ટ બગાડે પછી કાઢીને ડિસ્ટર્બ ના થાય ને એટલે મા પપ્પા જેવા આડા ઉપર. અરે આ ઘણા બધા આવી ગયા ગાઈસ વદરા તો જુઓ. તો રાત્રે બોલો કેવું દેખાય છે તો રોડ પે તાણે તને નહીં ખબર લો. અરે મમ્મી અમે નતો આવતો અને બાજરી આલી છે મન સાફ કરવાની પણ અમે બાજરીનો રોટલોમાં મમ્મીને ભાવે ને તે અમે બનાવીએ એટલે અમે બધો ખાઈ એક રોટલા તમે 3 જણા ખાઈ. અને ચલો ગાઈસ કોમ કરીએ ફટોફટ સોફા બોફા સાફ કરી દઈએ ઘણું બધું કોમ છે પછી મળીએ તમને થોડીક વાર રહી. આવી છીએ ચોટની શું માવા નાખવાની जैसे मावा वो माला मावा नहीं गाइस कुछ बनाते हैं आज चटनी फटनी ऐसे बटेका बाफने के लिए रख दिया है गाइस. क्या बनाएंगे बोलो बता दो. दाबेली बनाने वाले हैं हम आज. देखना हमारी दाबेली कैसी है. ओके सब लोग काम कर रहे हैं मैं घूम रही हूँ. હિંમત વિચાર છે કે આમ બધા કાં તો આ બધા ફર ફર જ કરે છે ને મમ્મી તાન તું હું જ કરી લેવાની કોમ ને. माँ बेटी है माँ बेटी. चलो गाइस मुझे थोड़ी बार અમે હે તે બધો અમે લાગી જશું. અમે બધો દેખો બહેણી આવી રહી બનાવવાની चटनी बना ते ये बनाई शीतल ग्रीन चटनी बनाई शीतल बटाका बाफ्या मम्मी लाल चटनी बीजी बनाई फूट में कापी मम्मी लाल साबनी चटनी बनाई बटाका तो खोले लागशो એટલે વાતો નહીં આવે. देखो हमने चटनी बनाई शीतल ग्रीन चटनी बनाई. गाइस દાબેલીનો મસાલો રેડી થાય છે બનાવી છે સોનલબેન અને શીતલબેન છે ને ભાગવા બે છે અમે ભગાયું પછી હું ઊભી થઈ વિડીયો બનાવવા અને મેં તો ચટણી બનાવી તો લાલ લાલ થઈ જશે લાલ જ હોય ગાઈસ. સોનલબેન મસાલો રેડી કરશે તેલ આવે એટલે આ બે જણા આવી જશું મારો બ્લોગ દેખું છું. हमारा तो स्त्री तो खराब थे गई बोलो आज हमारी स्त्री खराब हो गई. दादा ने चौटा दादा स्त्री को चालू नहीं ले लो हम आगे पे पड़ी ना जाए तो पप्पा तो मूवी नहीं ला दादा वो हमें आगे पड़ी थी. चलो गाइस मैं करे हम देखो गाइस मसालो में तो मन बताओ सुगंधी तमन ना આવે ને ગાઈસ તમન તો સુગંધી ના આવો આ તો મનો જ આવો શું કરશો સરસ આવો કો મસાલો મસ્ત ને સુગંધી મસ્ત ના દાબેલીનો મસાલો અંદર નાખી દે બસ ના ચોટો 10 નાખી દે હવે બધું નાખી દેવાનો મસાલો મમ્મી. હા ઇતના જો જો હમણાં હો ને તો તમને બતાય ખોટ નાખવાની ખબર ખોટ નાખવી પડે બટેકા તો ગળી દાબેલી થાય. પપ્પા એક વાટકી શાક બટેકા ને એક વાટકી ખોટ બહુ થઈ ગઈ. एक वाटकी खोट बटेका हवा वाटकी बस आटली बहुत थी. हवा भीकू करो और गैस बंद कर दी. बोलो मम्मी ने सोनलबेन ने गैस बंद कर दिया. कैसे आओ मम्मी क्या जा हजू एक वक्त दाबेली थशे तो मसालो पड़े तो આ રીતના જ હોય ગાઈસ આ મસાલો
ચટણી બે હરકું લાગ અરે મસાલો ડાયરેક્ટ ફોનસી કરી દે હંસી લો ફટોફટ એ તો પોલીને દંખવાના હતા અમે નક્કી કર્યું હતું પણ મમ્મી કે ફોનમાં જઈને આવીએ ને દેખો ગઈ છે અમે આ રીતના દાબેલી બનાવીએ છીએ તેલ લેવાનું તેલમાં મસાલો નાખવાનો અને પછી ડાયરેક્ટ અને તે બટાકા નાખી દેવાનું એ તો વધુ ને પછી પેલા બનાવી હલાય છે તો પછી વાટકી ગાલ નહીં મમ્મી આ ખૂણામ નહીં રે માઉલ ભૂઈ મૂકી દે તો પોતું મારવાનું નહીં ચલો ગાઈસ મિક્સ થાય ને પછી બતાવું જેટલી મહેનત પોકે દેખો આ મસાલો નાખીને આવું કરીને પછી આવું કરવાનું મસળવાનું એટલે આને બટેકા ધોળા ધોળા દેખાય ને એ રે આ નથી ભાગી જાય અસલ માવો તૈયાર ચલો બધું તેલ હતું બધું પી લો સિંગ અમે થોડું થોડુંક નાખીએ જીનો નાખ્યું હોય બીજી દાબેલી નાખીશું સેવો બી લાયા છું માપા ભરશે મારા મમ્મી હેલ્પ કરાવશે અને હું શેકીશ શીતલ પીરસશે એવું એવું ન કરશે દાબેલીના કારીગર આવી જશું હારી નથી તે હારી હતી અને થોડીક નાખી ને જીનો નાખ્યો તવી મૂકી દઉં થોડી થવા દે બે નહીં શેકતો જ વાર નહીં લાગે આટલી દાબેલી શેકવાની મારી વિડીયો ફટોફટ હું શેકી દઉં ચલો બધો જમી દેવા માપા બે બાકી છે મમ્મી બે જણા ચાલુ હું બી ખાઈ લઉં અમે બે જણ ખાનાર હજુ કોઈ સી ચલો ગાઈસ ખાઈ મળીએ આજ તો એ દાબેલીનો પ્રોગ્રામ બનાવ્યો તો ન્યૂ વર્ષનો બધાએ ખાઈ લીધી દાબેલી ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો જયેશમાં સમજાઈ નશા ને એટલે હું એ સૌ ગયા ટીવી દેખતે દેખતે આરવ ના કાલ હવારમ નિહાર જાર પે ઊંઘતો નહીં મમ્મી એવું કહેતી એ હારું ગાઈસ એમ કીધું સ્લહાટ એને ખબર જ નહીં હું તો કેવું ઉઠાડીએ કે ના ઉઠાડીએ એ હારું ગુડ નાઇટ કરી તું પણ મને ઉઠાડવો પડશે નક ભાઈ હવારે હું નિહાળ જાનું ભાઈ વેરે હા તો ઉઠતું નહીં એ હારું તો નહીં પણ બી હનો તે ડાયરેક્ટ ઉઠાડી દીધું જઈશ આ પેલો બે ટક્યો લઈ લઈને મોં થાય કંઠી નકો વડ રહી જશે હાઈ દિશા દેખો ગાય હાલ જ મેં ઓટાડી ને હરખું ઓટ્યા વગર હરખું કીજે તો દેખો ગાય સવ ન તે વનો ઉભો કરી લે देखो गाइस उनको मो चलता है देखो गाइस रोज आऊंगा रसर